વિષ્ણુ સહસ્ત્ર છે એટલે ઘણા લોકો શું કહેતા આ બહુ ઊંચા ચડી ગયા ને સર્વોપરી ઉપાસનામાં. એ તો વિષ્ણુના નામ છે, વિષ્ણુના નથી પ્રભુ. એક કીટ ભ્રંગથી માંડીને પુરુષોત્તમ નારાયણ સુધી જે બધું વિલસી રહ્યું છે ને એ પરાત્પર નારાયણથી વિલસી રહ્યું છે, એ એમાં નામ છે. બધા અવતારોના નામ છે, બધા દેવોના નામ છે. વિષ્ણુ સહસ્ત્ર કઈ એક વિષ્ણુ પરક નથી, પરાત્પર પુરુષોત્તમ નારાયણ પરક છે. વાંચે તો ખબર પડે ને, પણ અને વાંચન સમજાય તો ખબર પડે ને. તમે મહાપૂજા કરો છો તો મહાપૂજામાં 10 અવતારનું સ્થાપન છે કે નહીં? તો રામકૃષ્ણ ગોવિંદ શું કામ કાઢી નાખો? હું સીધા સાધા પ્રશ્ન કરું. તમે રોજ મહાપૂજા ઘડા રોજ ટોકરી ખખડાવતા હોય, તેમાં 10 અવતારનું સ્થાપન છે, તો રામકૃષ્ણ ગોવિંદ શું કામ કાઢો છો? દેખાડો જ કરવા ને, તમે સર્વોપરી માનીએ છીએ એવું એટલું જ કરવા માટે. તમે પોતે સર્વોપરી છો એવું દેખાડવા માટે આ ગોદા મારો છો. સર્વોપરીનો મર્મ જાણતો હોય કોઈ બીજા ન કરે. રામ પણ કોણ છે? કૃષ્ણ પણ કોણ છે? ગોવિંદ પણ કોણ છે? જરાક તો વિચારો. કોઈ બીજો છે? એક જ નારાયણ હોય, એ જ વિલસી રહ્યો હોય. રામાનુજાચાર્ય કહ્યું છે કે તમે કોઈ પણ શબ્દ બોલો એ નારાયણ પરક જ છે. પ્રભુજી, હું એમ કહું કે ગોવિંદ પણ કોણ છે? આરામ આપે એ રામ છે. જે ચિત્ત ખેંચી લે એ કૃષ્ણ છે. વિષ્ણુ કોણ છે? જે વ્યાપક છે. વાસુદેવ કોણ છે? કણકણમાં જે વસીને બેઠો છે. તો તમે આને ધોકા કેમ મારી શકો? તમે શ્રીજી મહારાજ 10 અવતાર વરતાલમાં પધરાવ્યા છે, પંચદેવો બધે પધરાવ્યા છે. અને મેં વચ્ચે કીધું હતું આ સિરીઝમાં જ, હિન્દુ ધર્મ તરીકે ટકવા માટે આ એકતા જરૂરી છે. બહુ દીર્ઘતા વાપરીને અવતારોનો દ્રોહ ન કરે, એ બધાને છોડી ના દે, એવા હેતુથી જ ગોપાળાનંદ સ્વામી રામકૃષ્ણ ગોવિંદને રાધિકાષ્ટક મૂક્યું છે. બીજું છે આ હિન્દુ ધર્મ તરીકે એક રહ્યો, એક હશો તો જીવતા રહેશો. આપણે જ બધા એકબીજા રામકૃષ્ણ કોણીઓ મારીએ, કોણ કોને સાચવશે? એ પ્રભુ, કઈક એ ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજની દ્રષ્ટિને સમજીએ. માવતર